આજે એમની તબિયત ખૂબ જ ખરાબ છે। આજે સરકાર શ્રી હમણાં 30-31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ગાડી આવે છે। નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ અને અહીંના લોકલ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને અમારે એવું કહેવું છે કે જે લોકોની તમે જમીનો લીધી છે અને દર વર્ષે તમે મોટા મોટા કાર્યક્રમો કરો છો, લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો લાવો છો, અહીં અલગ અલગ પ્રકારના ભવનો લાવો છો, પણ જેમણે બાપ દાદા વખતથી જે લોકો ખેડતા આવ્યા છે એમની જમીન તમે કબજે કરી લીધી છે, પચાવી લીધી છે અને એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર નથી આપવામાં આવ્યું, જમીનની સામે એમને જમીન નથી આપવામાં આવી। ત્યારે એ લોકો આજે આ એક એક કરીને ઘણા બધા એમના વડીલો હતા એ પણ મૃત્યુ પામી ગયા લડાઈ લડતા લડતા, અને આજે આ ઉમેદભાઈ છેલ્લા 15 દિવસથી જેમણે ખાવાનું બંધ કર્યું છે એ પણ અહીંયા એમણે મગજનું સંતુલન એમણે ગુમાવી દીધું છે। ડૉક્ટર શ્રી જોડે અમારી વાત કરતાં ડૉક્ટર સાહેબ શ્રી અમને જણાવ્યું કે એમણે છેલ્લા 10-15 દિવસથી ખાધું નથી, એટલે એમની તબિયત થોડી વીક છે અને એમની જોડે પણ ચર્ચા વિચારણા અમે કરી તો એમણે પણ અમને જણાવ્યું કે સાહેબ અમને એટલું ટેન્શન છે કે જે અમારી જમીન હતી એ જમીન પર આ સરકારશ્રીએ કબજો કરી લીધો છે, તો આવનારા દિવસોમાં મારા બાળકો અને મારા પરિવારશ્રીઓ જેમનું આની પર જીવન ગુજરાન ચાલે છે તો એ લોકો કેવી રીતે જીવશે? આ સરકાર જે તાનાશાહી કરે છે તો એ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર તમારે વિકાસ કરવો હોય તો વિકાસ કરો, એની જોડે અમારો કોઈ વિરોધ નથી, પણ કમસે કમ વિકાસ કરો છો તો જે લોકોએ જમીનોનો ભોગ આપ્યો છે દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, પોતાના જિલ્લાના વિકાસ માટે, તો તેવા લોકોને યોગ્ય વળતર આપો, તેમને યોગ્ય ન્યાય આપો। ક્યાં સુધી એ લોકો ટાવરો પર ચડી જશે કે એ લોકો આંદોલનો કરશે, ઉપવાસો કરશે, પોલીસ પ્રશાસન જોડે ઘર્ષણ કરશે, તેમ છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી। દેશના વડાપ્રધાન શ્રી 30-31 તારીખે આવવાના છે તો દેશના વડાપ્રધાન શ્રી અને તમામ મંત્રીશ્રીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમે અહીંયા કાર્યક્રમો દર વર્ષે કરવા આવો છો, એવી જ રીતે આ વર્ષે પણ કરવા આવો છો। આજે દેશના વડાપ્રધાન આવે છે, 100 કરોડથી પણ વધારે એમનો ફક્ત 2 દિવસનો ખર્ચો તમે જે અમને કંઈ ખબર નથી પડતી કે અમે શું કરીશું આગળ, અમે કેવી રીતે જીવીશું અમને કંઈ ખબર નહીં પડતી। અમે સાહેબ 50 થી 60 જણનું પરિવાર છે, અમારું પરિવાર છે બધું સાહેબ, અમારું ઘરના જ છે બધા। અમે સાહેબ અમે એવું કહીએ કે ગમે તેને કરતાં સાહેબ અમને કહું કે દવા મૂકીને કહીને મારી નાખો અને તમે વિકાસ કરો, અમને સાહેબ અમે હોય ના અને સાહેબ અમને મારી નાખો સાહેબ, ગમે તે રીતે જેવું કરો તેવું કરો સાહેબ, કેમ કે અમારો 70 જણનું પરિવાર છે, એમ દવા મૂકો કે ગમે ના પૂરું કરી ગમે ફેંકી દો અને મારી નાખો અને પછી વિકાસ કરો તમે અમારી જમીન ઉપર, તમને અમે નડીએ જ નથી। તમારી જમીન તો તમારી માંગણી શું છે? તમારી માંગણી શું છે કાકા? અમારે સાહેબ જમીન જ આલે તો કહેવાનું નથી, જમીન આલે ને ઘણી જમીન આલે તો મને કહેવાનું છે, બસ ચિંતા નહીં, ઘણી જમીન ચાલે। હમણાં જે જેસીબી મારતા હતા ને તમને લોકોને ધક્કો માર્યો, કોણે માર્યો? એમને ઓળખો છો તમે? તમારે અંદર નહીં જવાનું છે, અંદર નહીં જવાનું છે, અંદર નહીં જવાનું એટલે કઈ અંદર નહીં જવાનું?